ઓડિયો 1. આધુનિકતાની દોડમાં નારી આદર્શોને ન ભૂલે. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. આધુનિકતાની દોડમાં નારી આદર્શોને ન ભૂલે. જૂના રીત રિવાજો, મૂઢ માન્યતાઓ તથા અંધવિશ્વાસમાં જકડાયેલા સમાજને ભારે નુકસાન સહન કરવું પડે છે. આધુનિકતાના નામે આંધળું અનુકરણ કરવાની પ્રવૃત્તિ પણ ઓછી ઘાતક નથી. ભારતની નારીઓ આ બંને છેડા ઉપર ઊભેલી છે. સ્ત્રીઓનો એક વર્ગ એવો છે જે અયોગ્ય પરંપરાઓને પણ શાસ્ત્ર વચન માનીને કોઈ પણ ભોગે તેમને છોડવા તૈયાર નથી. શિક્ષિત સ્ત્રીઓનો બીજો વર્ગ એવો છે જેમના મનમાં દરેક પરંપરા તથા રીત રિવાજ પ્રત્યે વિદ્રોહ છે. તેઓ વિવેકપૂર્ણ કે અવિવેકપૂર્ણ કોઈ પણ જૂના રીત રિવાજને અપનાવવા તૈયાર નથી. આપણા દેશનો વર્તમાન નારી સમાજ આજે બે ભાગમાં વહેંચાયેલો છે. શિક્ષણ, સંસ્કાર, પ્રવૃત્તિઓ અને વિચારોની બાબતમાં એમને બે પરસ્પર વિરોધી વર્ગોમાં વહેંચી શકાય છે. પહેલો વર્ગ પહેલેથી જે ચાલ્યું આવે છે તેનું અનુસરણ કરે છે. તેમણે પોતાના ઘરમાં જ ગોંધાઈ રહેવું પડે છે. ગામ તથા શહેરોના અભણ તથા પરંપરાવાદી પરિવારોની સ્ત્રીઓને આજે પણ પહેલાના જેવી સ્થિતિમાં રહેવું પડે છે. તેઓ પોતાના પતિ તથા કુટુંબના બીજા સભ્યોની સેવા અને દેખરેખ તથા પાલન પોષણમાં જ વ્યસ્ત રહે છે. ઘરની બહાર તેઓ પગ પણ મૂકતી નથી. બીજો વર્ગ શિક્ષિત અને આધુનિક હોવાનો દંભ કરીને સ્ત્રીને દરેક પ્રકારની આઝાદી આપવાની વકીલાત કરે છે. દરેક પ્રકારની આઝાદીનો મતલબ એવો કરે છે કે પરંપરાગત ગૃહિણી માટે જે બાબતો વર્જ છે એ બધાને છોડી દેવી. આ માન્યતામાં થોડીક સારી બાબતો છે તો કેટલીક બુરાઈઓ પણ છે. એમાં સારું એ છે કે સ્ત્રીઓએ પરંપરાગત ચાલી આવતા રીત રિવાજો અને ખોટી માન્યતાઓનું પાલન ન કરવું જોઈએ. તેમણે સ્વતંત્ર બુદ્ધિથી વિચાર કરવો જોઈએ. સ્વતંત્રતામાં જે નીતિને પ્રધાનતા આપવામાં આવે છે તે એક એવી સ્વચ્છંદી નારીનું ચિત્ર રજૂ કરે છે જે રહેણી કરણી અને વ્યવહારમાં મોટે ભાગે પાશ્ચાત્ય જીવનની અનુગામી હોય. વિવેક બુદ્ધિથી નિર્ણય લઈને તેનો અમલ કરવાનું સાહસ જો એવી સ્ત્રીઓમાં જાગે તો ખરેખર તેઓ શક્તિ સ્વરૂપા બનીને સમાજ સામે આવત. પરંતુ આધુનિક નારી જૂના પરિવારની માત્ર વિરોધી બની રહી છે એ કોઈ પણ રીતે યોગ્ય નથી. પરંપરાના મોહમાંથી મુક્ત સ્ત્રીઓ પાસે ઘણી બધી આશાઓ રાખવામાં આવે છે, કારણ કે એ રીતે તેમની યોગ્યતા અને ક્ષમતા માત્ર પરિવારની સેવામાં જ વેડફાઈ જાય તે સ્થિતિમાંથી બચી શકાય છે. મહિલાઓની કાર્યક્ષમતા અને યોગ્યતાનો ઇનકાર કરી શકાય નહીં. આજે જુદા જુદા ક્ષેત્રોમાં સ્ત્રીઓએ જે કાંઈ કરી બતાવ્યું છે તેણે લોકોનો એવો ભ્રમ તોડી નાખ્યો છે કે કાર્યક્ષમતા અને દક્ષતાની બાબતમાં તેઓ પુરુષોથી પાછળ છે. કેટલીક બાબતોમાં તો તેમના કીર્તિમાન પુરુષો કરતાં પણ ઊંચા છે. જો તેમને માત્ર ઘર સુધી જ પ્રતિબંધિત કરવામાં આવે તો સમાજને એમના લાભથી વંચિત રહેવું પડે છે. પરંપરાના કારણે આજે પણ એવી સ્ત્રીઓ પોતાની પ્રતિભાને ઘરની ચાર દિવાલોમાં કુંઠિત કરી રહી છે. તેમને ઘરમાંથી બહાર કાઢી આગળ લાવવાની જરૂર છે. જો આ સ્થિતિ જ રહેશે તો બદલાતા જતા યુગમાં વધતી જતી વ્યસ્તતા અને તીવ્ર ગતિથી આગળ વધતી સભ્યતાની દોડમાં સમાજની અડધી શક્તિનો ભાર પુરુષોએ વેંઢારવો પડશે અને તેમની શક્તિ પણ ખૂટવા લાગશે. આ નુકસાન અગાઉના નુકસાન કરતાં અનેક ગણું વધારે હશે. તેથી અવિવેકપૂર્ણ પરંપરાનો મોહ છોડવો જોઈએ અને સ્ત્રીઓએ પોતાની પ્રતિભાનો લાભ દેશ તથા સમાજને આપવો જોઈએ. જો કે પ્રગતિશીલતાનો અર્થ એવો નથી કે સ્ત્રીઓ પોતાની અંગત જવાબદારીઓનો ત્યાગ કરે. તેમણે ઘરની જવાબદારી પણ સંભાળવાની છે. ગૃહસ્થાશ્રમ એ પુરુષ અને સ્ત્રીની સંયુક્ત ભાગીદારી છે. પુરુષ બહારના કાર્યો પૂરા કરે છે તો સ્ત્રીની જવાબદારી ઘરની અંદરની વ્યવસ્થા સંભાળવાની છે. પુરુષનો મોટા ભાગનો સમય ઘર બહારની જવાબદારીઓ પૂરી કરવામાં વીતે છે તો સ્ત્રીઓ ઘરની આંતરિક વ્યવસ્થા સંભાળે છે. બંનેને થોડોક ફુરસતનો સમય મળે છે. તેનો ઉપયોગ
પોતાની યોગ્યતા વધારવામાં તથા સમાજની સેવા કરવામાં કરી શકાય છે, પરંતુ પોતાને પરંપરાગત ગૃહિણીઓથી જુદી માનનારી આધુનિક નારી પરિવારને બિનજરૂરી ભાર માનીને તેનાથી દૂર ભાગે છે. શિક્ષિત અને ભણેલા ગણેલા સમુદાયની સ્ત્રીઓ ઘરમાં પોતાના બાળકોની દેખરેખ રાખવાના બદલે નોકરી કરવાને વધારે સારું માને છે. પોતાના ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને એ જ નોકરી કરવા પાછળનું ધ્યેય હોય છે, પરંતુ કેટલીક આધુનિક વિચારધારાવાળી સ્ત્રીઓનો દ્રષ્ટિકોણ એવો હોય છે કે પોતે આર્થિક દ્રષ્ટિએ પુરુષની બરાબરી કરે અને પોતાની જરૂરિયાતો માટે પુરુષ પર આધારિત ન રહે. પુરુષની સાથે સ્પર્ધા કરવા સુધીની જ વાત હોય તો એમાં બહુ વાંધો નથી, પરંતુ સ્વસ્થ સ્પર્ધાના બદલે જ્યારે સંઘર્ષનો ભાવ આવી જાય છે ત્યારે પતિ પત્ની વચ્ચેનો મધુર પ્રેમ નાશ પામે છે. પરિવારની આર્થિક સહાયતા માટે ગામડાની સ્ત્રીઓ અને મજૂરી કરતી સ્ત્રીઓ પણ કામ કરે છે, પરંતુ એમનામાં પતિના વિરોધ જેવો કોઈ ભાવ હોતો નથી. જ્યારે શિક્ષિત નારી પતિ સાથે સ્પર્ધા કરવાની ભાવનાથી પ્રેરાઈને પતિના સહયોગને ઠોકર મારીને પોતાના બળે જ બધું કરવાની હોડ લગાવે છે. ઘરમાં થતા આવા સંઘર્ષ અને કલહના કારણે બાળકોના મન પર ખરાબ અસર પડે છે. માની મમતામયી છત્રછાયા અને વાત્સલ્યનો અભાવ એમના દિલમાં ખટકે છે. પતિ પત્ની વચ્ચે થતો ખટરાગ અને સંઘર્ષ તેમના મનમાં અનેક પ્રકારના દોષો પેદા કરે છે. જૂના પરિવારોમાં નારીનું જે તુચ્છ સ્થાન હતું તેની પ્રતિક્રિયા સ્વરૂપે આધુનિકતાની મનોવૃત્તિ પુરુષ સામે વેર લેવાના આધારે ઊભી થઈ છે. પહેલાના જમાનામાં સ્ત્રીએ ઘરમાં જ રહેવાની પરંપરા હતી, તો આજની નારી ઘરની બહારના ક્ષેત્રને જ પોતાનું કાર્યક્ષેત્ર માનવા લાગી છે. આ પ્રતિક્રિયાના પરિણામે કહેવાતી આધુનિક નારી ઘરની સંપૂર્ણ ઉપેક્ષા કરે છે. પહેલા જ્યાં શીલ તથા પવિત્રતાને વધુ મહત્વ આપવામાં આવતું હતું, ત્યાં આજે સ્વતંત્ર વિચારધારાના રૂપમાં મુક્ત જીવન જીવવામાં આવે છે. તેમાં નારી પોતાને આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે આતુર રહે છે. રહેણી કરણી, સાજ શણગાર, વેશભૂષા, ફેશન અને આચાર વિચારમાં કહેવાતી પ્રગતિશીલ નારી રસ્તે જતા આવતા લોકો પોતાની તરફ જુએ તેને પોતાની શાન માને છે. ફિલ્મો, જાહેરાતો, સામયિકો, સાહિત્ય અને આધુનિક નારી વિશે વૈચારિક સભાઓમાં જે ચિત્ર ઉપસે છે એમાં નારીના કમનીય રૂપને જ વધારે પ્રગટ કરવામાં આવે છે. સ્ત્રીને એક દર્શનીય અને ભોગ્ય વસ્તુ બનાવીને આધુનિકતાના નામે જે સ્વરૂપ આપવામાં આવે છે એ જોતા નારી સ્વતંત્ર બની રહી છે એવું સહેજ પણ જણાતું નથી. પહેલા નારીને ઘરની વસ્તુ માનવામાં આવતી હતી, જ્યારે આજે તેને સાર્વજનિક પ્રતિષ્ઠા આપવામાં આવી રહી છે. આધુનિક નારી માન્યતા, ધારણા અને નારી સંબંધોના બીજા છેડા પર છે. બહારના કાર્યો, બાહ્ય જીવન અને પૂરતી છૂટ મળવી એ મહિલાઓની સ્થિતિમાં પરિવર્તનનું પ્રતીક નથી, પરંતુ આજે એવું જ થઈ રહ્યું છે. એનું કારણ એ છે કે રહેણી કરણી તથા આચાર વિચારની સાથે આપણું ચિંતન પણ પશ્ચિમની નકલ કરી રહ્યું છે. પશ્ચિમમાં જે પરિસ્થિતિઓ છે અને એ પ્રમાણે ત્યાં જે પરિવર્તન થાય છે તેની ત્યાં ભલે ગમે તેટલી જરૂર જણાતી હોય, પરંતુ આપણે ત્યાં એની નકલ કરવાથી કોઈ લાભ થશે નહીં. ત્યાંની પરિસ્થિતિમાંથી કંઈક શીખી શકાય ખરું, પરંતુ તેની બેઠી નકલ કરી શકાય નહીં. આધુનિકતા માટે આપણે એવું વિચારીએ છીએ કે પશ્ચિમના દેશો આપણાથી આગળ છે, તેથી આપણે એમનું અનુકરણ કરીને એમની જેમ આગળ વધી શકીએ છીએ. પશ્ચિમમાં વિજ્ઞાને પ્રગતિ કરી છે અને મોટા ભાગની શોધો ત્યાં થઈ છે. કદાચ ત્યાંના લોકોએ એના કારણે પ્રગતિ કરી હશે, પરંતુ માત્ર તેમનું બાહ્ય અનુકરણ કરવાથી આપણે એવી પ્રગતિ કરી શકીએ નહીં. પ્રગતિશીલતા કે ઉન્નતિના પ્રયાસો કરવાનો અર્થ માત્ર અનુકરણ નથી. પોતાની વિશિષ્ટ પરિસ્થિતિઓ પ્રમાણે તાલમેળ બેસાડીને કરવામાં આવેલા પ્રયાસોથી જ પ્રગતિ થઈ શકે છે. ભારતીય વાતાવરણમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરવું યોગ્ય નથી. એ કારણે જ જૂની વિચારધારાવાળી સ્ત્રીઓ આધુનિક અને મુક્ત જીવન જીવનારી મહિલાઓને હાસ્યાસ્પદ માને છે.
કદાચ એની પ્રતિક્રિયા રૂપે કહેવાતી આધુનિક સ્ત્રીઓ જૂની ઢબવાળી સ્ત્રીઓને હેય દ્રષ્ટિથી જુએ છે. શિક્ષણ એક વિભૂતિ છે અને શિક્ષિત વ્યક્તિ વિભૂતિવાન છે. જો ભણેલી સ્ત્રીઓ પોતાની શક્તિનો યોગ્ય ઉપયોગ કરે તો તેમનું એક કર્તવ્ય છે કે તેઓ પરંપરા અને રૂઢિઓના ભાર નીચે દબાયેલી ભારતીય નારીને એ દુઃખદ સ્થિતિમાંથી બહાર કાઢવા માટે ઈમાનદારીપૂર્વક પ્રયત્ન કરે. પરંતુ આધુનિકતાના દંભના કારણે કહેવાતી પ્રગતિશીલ સ્ત્રીઓ તેમની તરફ જોવા પણ ઈચ્છતી નથી. પછી એમની સાથે વાત કરવાનો કે તેમને મદદ કરવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. પરંપરાવાદી બની રહેવું તેને પણ આજના સંદર્ભમાં સહેજ પણ યોગ્ય માની શકાય નહીં. ઘરને જ પોતાનું કાર્યક્ષેત્ર માની લેવાના કારણે તેમના પાલન પોષણ તથા શિક્ષણ પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. પુત્રની સરખામણીમાં પુત્રી પર ઓછું ધ્યાન આપવામાં આવે છે તે ખૂબ નિંદનીય છે. તેના શિક્ષણ પર ધ્યાન આપવામાં આવતું નથી એનું કારણ એ છે કે કુટુંબમાં તેની કોઈ જરૂરિયાત માનવામાં આવતી નથી. રાંધવામાં અને કપડાં ધોવામાં શિક્ષણની શી જરૂર? બાળકોને દૂધ પીવડાવવામાં તથા ખવડાવવામાં અને પતિના પગ દબાવવામાં શિક્ષણ શું કામ લાગે? આવા પ્રશ્નોના કારણે છોકરીઓને ભણાવવામાં આવતી નથી. જો તેમને પણ પુત્રની જેમ પરિવાર માટે જવાબદાર સભ્ય માનવામાં આવે તો તેમના વિકાસને પણ ઉપયોગી માનવામાં આવશે અને તેમને ભણાવવાનું જરૂરી લાગશે. પરંતુ પરંપરાવાદી કુટુંબો એટલા ઉદાર બનવા તૈયાર હોતા નથી. શિક્ષિત આધુનિક નારી પરંપરાનો આંધળો વિરોધ કરે છે અને નિરંકુશ બની જાય છે, તો બીજી બાજુ અભણ અને પરંપરા ભક્ત નારી ચાલ્યા આવતા રીત રિવાજોને વળગી રહેવામાં જ ભલાઈ માને છે. આ બંને ભ્રાંતિઓને તોડવાની જરૂર છે. વિવેકપૂર્વક વિચાર કરવાની જરૂર છે કે પ્રગતિશીલતાના નામે નારી આંધળું અનુકરણ ન કરે કે પુરુષની સાથે ખોટી હરીફાઈ ન કરે. એના બદલે બંને ભેગા મળીને સમાજને આગળ વધારવાની ભાવનાથી પરંપરાવાદી મહિલાઓને ઊંચા ઉઠાવવાની કોશિશ કરે. એક બાબત સારી છે કે નારી સમાજને સામાજિક ક્રૂર બંધનોમાંથી છુટકારો મળી રહ્યો છે. બહુ જ પછાત, અભણ, અહંકારી, સંકુચિત અને અનુદાર લોકોમાં જ હવે લાજ કાઢવાની પ્રથા રહી છે. સમજદાર લોકો હવે પોતાની પુત્રીઓને શિક્ષણ આપી રહ્યા છે અને તેમને કામ માટે ઘરની બહાર પણ જવા દે છે. સ્ત્રીઓનો ઉત્સાહ અને વલણ પણ એ દિશામાં વળ્યા છે. પ્રગતિશીલ લોકો પણ એવું જ વિચારે છે. સ્વતંત્રતા અને સમાનતા, સન્માન અને ઔચિત્યને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. એના લીધે નારી પર લાદવામાં આવેલા સામંતી બંધનો દૂર થઈ રહ્યા છે. આ બધાના કારણે નારી સ્વાતંત્ર્યનો એક નવો યુગ શરૂ થયો છે. માનવ સમાજને સામાજિક પરાધીનતાના અયોગ્ય બંધનોમાંથી આ રીતે મુક્તિ મેળવતો જોઈને પ્રસન્ન અને સંતુષ્ટ થવું જોઈએ. પરંતુ દુર્ભાગ્યની કરામત તો જુઓ કે તે બંધનો પાછળની બારીમાંથી છુપા વેશે ફરીથી ઘૂસવામાં સફળ થઈ રહ્યા છે અને તે નારીને પરાધીન બનાવવા માટે નવા પ્રકારની ઝાડ વણી રહ્યા છે. પહેલા લોખંડની સાંકળોથી કેદીઓને બાંધવામાં આવતા હતા, પરંતુ હવે સોનાની સાંકળો કે રેશમી દોરડાથી તેમને બાંધવામાં આવે તો એને પ્રગતિ કહી શકાય નહીં. આ બંધનો પણ પહેલાના જેટલા જ દુઃખદાયક બનશે. જો નારી ફેશનેબલ, ઉત્તેજક અને નિર્લજ્જ બનતી જોવા મળે તો આજની પરિસ્થિતિઓને જોતા તેને દોષ દઈ શકાય નહીં. આ તેની વિવશતા છે. આ તેના ભોળપણનું શોષણ છે. પ્રગતિશીલ, આધુનિક અને યુગને અનુરૂપ નવા ચિંતનના પ્રતિનિધિ હોવાનો દાવો કરતા સામયિકોમાં સ્ત્રીઓ માટે જે સામગ્રી પીરસવામાં આવે છે તેમાં પૈસાની આપલે કરીને રસોઈ કળા તથા ગ્રહ સજાવટની વાતો હોય છે કે પછી સુંદર અને આકર્ષક કઈ રીતે બનાય, સૌંદર્યને કઈ રીતે નિખારવું, સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવા વસ્ત્રો પસંદ કરવા કે જેથી તમે આકર્ષક દેખાવ, એવી જ બધી શારીરિક આકર્ષણ વધારનારી સામગ્રી આપવામાં આવે છે. દુઃખ તો એ વાતનું થાય છે કે એવી સામગ્રી પીરસનારી પણ મહિલાઓ જ હોય છે. આને પ્રગતિશીલતા કહેવી કે અધોગતિ?
નારીની કમજોરી કહેવી કે ભૂલ? આમ છતાં એ વાત સાચી છે કે નારીની સૌંદર્ય તથા આકર્ષણની લાલચના કારણે લોકોએ તેને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી છે.